આદિવાસી વિસ્તાર ભિલોડામાં ભિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો શુભારંભની માંગ કરવામાં આવી। પૂર્વ જિલ્લા પ્રમુખ રાજુભાઈ પારધી દ્વારા માંગ કરાઈ। અદ્યતન ખર્ચે બનેલી હોસ્પિટલ શરૂ કરવાની માંગ લોકો દ્વારા પણ કરવામાં આવી રહી। રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 43 કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો। થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી દ્વારા શુભારંભ કરવામાં આવ્યું હતું। સ્થાનિક આગેવાનો દ્વારા ગૃહ પ્રવેશ પણ કરાવવામાં આવ્યો હતો। દર્દીને સારવારનો અભાવ લઈને પૂર્વ જિલ્લા પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી। બિરસા મુંડાનું નામ ન રાખતા સમાજનું અપમાન કર્યું છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું। ભિલોડા ખાતે સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલનું માનનીય મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું। લોકાર્પણ કર્યાના ઘણા સમય થઈ ગયા છતાં નવીન મકાનમાં શુભારંભ કરવામાં આવ્યો નથી। ભિલોડાના શામળાજી અને રાજસ્થાનની સરહદથી આવતા ગરીબ દર્દીઓને અહીંયા જ્યારે સારવાર કરવામાં આવે છે ત્યારે ખૂબ તકલીફ વેઠવી પડતી હોય છે। એક બાજુ આદિવાસીઓના સર્વાંગી વિકાસની વાત થાય છે, ગરીબોના સર્વાંગી વિકાસની વાત થાય છે, ત્યારે નવીન મકાનનું લોકાર્પણ કરી નહીં રાખવામાં આવ્યું, પણ હજુ શુભારંભ નથી કરવામાં આવ્યો, જેથી ગરીબ દર્દીઓને તકલીફ પડી રહી છે। ભિલોડા કોટેજની હોસ્પિટલની અંદર પણ પૂરતા સ્ટાફની અછત છે। અત્યારે હૃદય રોગ, બીપી, ડાયાબિટીસ જેવા અદ્યતન રોગોની સારવાર પણ અહીંયા મળતી નથી। અહીંયા અકસ્માતો પણ ખૂબ થાય છે। અહીંયા ટ્રોમા સેન્ટરની પણ જરૂર છે। અવારનવાર ટ્રોમા સેન્ટરની માગણી કરી હોવા છતાં ટ્રોમા સેન્ટર પણ બનાવવામાં આવતું નથી। આ વિસ્તાર આદિજાતિ વિસ્તાર છે। આ ભિલોડા સબ હોસ્પિટલની વાત કરવામાં આવી, તેનું નામકરણ પણ બિરસા મુંડા નામ આપવાની વાત પણ કરવામાં આવી હતી, પણ આ સરકારે અમારા બિરસા મુંડાનું પણ અપમાન કર્યું છે। માટે આ નવીન મકાનમાં તાત્કાલિક સેવાઓ તત્પર ચાલુ કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે।